સંત શ્રી શ્યામ બાપુના આશીર્વચનમાંથી વિષય હું, આત્મા અને ઉત્પત્તિ. પ્રકરણ હુંનું મહત્વ. પાર્ટ 3. પાર્ટ 2માં આપણે જોઈ ગયા કે આત્મા અને ઉત્પત્તિ જેટલું જ હુંનું પણ મહત્વ હોય છે. જો હું એટલે કે પોતે નથી તો આ દુનિયા, આ સંસાર કંઈ જ નથી. તે રીતે દરેકના પોતપોતાના સંસાર હોય છે, પોતપોતાની દુનિયા હોય છે, અને આ બધું અનુભૂતિના સ્તર પર હોય છે. હવે આગળ. દરેકનો પોતાનો સ્વતંત્ર સંસાર હોય છે, પોતાની સ્વતંત્ર દુનિયા હોય છે, અને આ બધું અનુભૂતિના સ્તર પર હોય છે. દરેક માણસને એક જ ચીજની અનુભૂતિ અલગ અલગ થતી હોય છે. દરેકના અહેસાસ પણ અલગ હોય છે. સામૂહિક રીતે જ્યારે બીજાની અનુભૂતિ માણસ પોતે સ્વીકારી લે છે ત્યારે તે દુઃખી પામે છે. કારણ કે અનુભૂતિ તેને જ કહેવાય જે સ્વયં અનુભવ કરે અને પોતાના જ જ્ઞાન દ્વારા અનુભવ કરે. જો આમ ન થાય તો તેને અનુભૂતિ ન કહેવાય, મિથ્યા જ્ઞાનનો અતિરેક કહેવાય, ભ્રમ કહેવાય, જેનાથી અંતે તો દુઃખ જ પ્રાપ્ત થાય છે. આ વાત એક ઉદાહરણ દ્વારા આસાનીથી સમજી શકાશે. સાથે સાથે એ પણ સમજાશે કે અંધવિશ્વાસથી, બાહ્ય જ્ઞાનથી માણસો બીજાની અનુભૂતિ સ્વીકારીને પોતાનો સંસાર પણ દુઃખમય બનાવી શકે છે. આ ઉદાહરણ કોઈ મનગઢત કથા નથી, હકીકત છે. સમાજમાં અને ધર્મોમાં આવું જ બનતું હોય છે. બે ગુરુ હોય છે. ગુરુના નામ નથી આપવા. નામથી વળી ધાર્મિક ઉચ્ચનીય ભેદભાવ થઈ જાય. તેથી એક ગુરુનું નામ એ અને બીજા ગુરુનું નામ બી રાખીશું. આમ તો બંને આધ્યાત્મિક ગુરુ છે અને આધ્યાત્મની ઉચ્ચ કક્ષાએ પહોંચેલા હોય છે, પરંતુ બંનેના વિચારો, દ્રષ્ટિકોણ, ફિલોસોફી તદ્દન ભિન્ન. ગુરુ એ ને આ સંસાર સુખમય લાગતો હોય છે, તો ગુરુ બી ને આ સંસાર દુઃખમય લાગતો હોય છે. બંને આ એક જ ભૌતિક દુનિયામાં જીવે છે, પરંતુ બંનેના સંસાર અલગ હોય, દુનિયા અલગ હોય તો સ્પષ્ટ છે કે બંનેની અનુભૂતિ પણ તદ્દન અલગ જ હોય. અથવા તો એમ માનો કે બંનેની અનુભૂતિ અલગ છે, તેથી બંનેના સંસાર પણ અલગ છે, દુનિયા પણ અલગ છે. ગુરુ એ નિજાનંદમાં રહેવાવાળા, તેને બહુ ભીડ કરવી ગમે નહીં, શિષ્યો પણ બહુ બનાવે નહીં, તેથી એમના શિષ્યો ઓછા, સેવક ગણ પણ બહુ નાનો. બધા સાથે પ્રવચન નહીં પણ વાતો કરતાં કરતાં બધું સમજાવે કે સુખમય સંસારમાં આનંદથી રહો અને પોતાનું કર્તવ્ય આનંદથી કરતા રહો. નિષ્ઠાપૂર્વક કર્મ કરો અને પોતાના કર્મો પ્રત્યે શ્રદ્ધા રાખો વગેરે ભાર વગરની ગુરુ એ આવી સીધી સાદી વાતો કરી બધાને સમજાવે અને આધ્યાત્મનું ગૂઢ જ્ઞાન પણ આ રીતે સહજતાથી આપે. ધ્યાન કરો, સાધના કરો વગેરે કોઈ જાતના બંધનો નાખે નહીં. ગુરુ એ ની સામાન્ય વાતો સાંભળવા વધારે લોકો આવે પણ નહીં. દરેક માણસો પોતાને જ્ઞાની માનતા હોય છે, સમજવા માંગતા નથી હોતા. જે ગુરુ આધ્યાત્મના નામે વધારે સાધના કરાવે, ધ્યાન કરાવે, એમ બધી મહેનત કરાવે તો તેને ત્યાં માણસોની ભીડ વધારે લાગતી હોય છે. ગુરુ બીને તો બધાનું કલ્યાણ કરવાનો બહુ શોખ, તેથી પ્રચાર પ્રસાર કરીને શિષ્યો બનાવે અને આ દુઃખમય સંસારમાં કઈ રીતે સુખી થવું તેની અવનવી અટપટી તરકીબો, પ્રયોગો બધાને સમજાવ્યા કરે. તેની ઘણી સાધનાઓ કરાવે, બધાને વ્યસ્ત રાખે. પરંતુ ભીડમાં શ્રદ્ધા પોતાની નથી હોતી, સમૂહની હોય છે. તેથી અનુભૂતિ પણ વ્યક્તિગત નથી હોતી, સામૂહિક હોય છે. અને જે જગ્યાએ હજારોની મેદની થતી હોય ત્યાં માણસો વધારે જાય છે. સમૂહનું સામૂહિક આકર્ષણ હોય છે. વર્ષો પછી ગુરુ એ
આ દુનિયામાંથી વિદાય લે છે, મૃત્યુ પામે છે. તેથી તેમનો સુખમય સંસાર ખતમ થઈ ગયો અને ગુરુ બી ને સંસાર દુઃખમય લાગે છે. તે હજુ જીવે છે, તેથી તેનો દુઃખમય સંસાર પણ હયાત છે. કરામત તો હવે શરૂ થાય છે. ગુરુ એના શિષ્યો બહુ થોડા, તેથી સુખમય સંસારવાળા માણસો પણ થોડા કહેવાય. પરંતુ ગુરુ એના થોડા શિષ્યો પણ ખરેખર સુખી જ છે, કારણ કે તેમનો સંસાર જ સુખમય છે. અને ગુરુ બીનો તો ભવ્ય આશ્રમ છે. લાખોની સંખ્યામાં શિષ્યો, સેવકો છે, પ્રચારકો છે. પરંતુ એ બધા દુઃખમય સંસારવાળા હોય છે. એટલે કે દુઃખમય સંસારમાં સુખી થવાની સાધના કરવી પડે તો સુખી થઈ શકાય. બાકી તો સંસાર દુઃખમય છે તો દુઃખી જ રહીએ, આવી માન્યતા ધરાવે છે. સાધના પણ ત્યાં આશ્રમે જઈને, ત્યાં રોકાઈને દક્ષિણા આપીને શીખવી પડે અને બધું વ્યવસ્થિત પાર પડે તો સુખી થવાય, નહીં તો દુઃખી. ગુરુ એ જેવું સરળ નહીં, માની લો એટલે સુખી થઈ જાઓ. સરળ ચીજો આસાનીથી અપનાવી શકાય છે. જટિલ ચીજો અપનાવવામાં સમય લાગે અને કદાચ ન પણ અપનાવી શકાય કે ન પણ થઈ શકે. અને આમ પણ માસ સાયકોલોજી પ્રમાણે જોઈએ તો તમે બધાને દુઃખી કરી શકો, પરંતુ બધાને સુખી ન કરી શકો. તેથી ગુરુ એના થોડા શિષ્યો વધારે સુખી હતા અને ગુરુ બીના શિષ્યો સંખ્યામાં બહુ વધારે હોવાથી, ઘણી સાધનાઓ કરતા હોવા છતાં સુખી બહુ જ થોડા હતા. બાકી તો બધા દુઃખી જ હતા. તેની પાછળનું કારણ એ કે માન્યતા તો દુઃખમય સંસારની છે. દુઃખમય સંસારમાં જ રહેવાનું હોવાથી વધારે શિષ્યો દુઃખી હતા અને સામૂહિક રીતે જોડાયેલા હોવાથી પોતાની અનુભૂતિ પણ ન હતી. તેથી દુઃખી માણસોનો સંસાર પણ દુઃખમય હતો અને તે સંખ્યા પણ અનેક ગણી હતી. આ રીતે બંને ગુરુનો ઉદ્દેશ્ય માણસોને સુખી કરવાનો હોવા છતાં સાચું પરિણામ સીધા સાધા ગુરુ એ મેળવ્યું કહેવાય. કારણ કે ગુરુ બીના શિષ્યો પોતાના અનુભવ વગર પોતાનો સંસાર દુઃખમય બનાવી દે છે અને પછી દુઃખમય સંસારથી સુખ મેળવવાની મથામણ કર્યા કરે છે. આ ઉદાહરણ મુજબ આને અનુભૂતિ વિનાનું જ્ઞાન કહેવાય, બાહ્ય જ્ઞાન કહેવાય. અત્યારે બધું આવું જ ચાલી રહ્યું છે. અખબારોના, ન્યૂઝ ચેનલોના નકારાત્મક સમાચારો વાંચીને માણસો બીજાના અનુભવથી પોતાના સંસારને દુઃખી માનવા લાગ્યા છે અને દુઃખ ભોગવી રહ્યા છે. બીજા એક ઉદાહરણના રૂપમાં મારો એક અનુભવ વર્ણવું. આ વળી તદ્દન અલગ ઉદાહરણ કહી શકાય. થોડા દિવસ પહેલાં એક ગ્રુપ આવેલું. આવ્યા હતા સત્સંગના બહાને, પરંતુ પોતાની વાત કરીને વહેલા જવાની ઉતાવળ તેના વર્તનમાં દેખાતી હતી. વાતો ઘણી થયેલી, તેના મુખ્ય અંશ અહીં લખું છું. એ ગ્રુપમાંથી એક ભાઈ મને કહે, અત્યારે આ લોકડાઉનમાં અમારી જ્ઞાતિ ભારે સંકટ ભોગવી રહી છે. હું એ ભાઈને ઓળખું છું. અહીં બહુ આવી ગયેલા. તેની જિંદગીના ઉતરતા ગ્રાફને જોઈને હું દરેક વખતે તેને બહુ સમજાવતો, પરંતુ અહંકારના કારણે વિચારો કુંઠિત થઈ ગયેલા. આ વખતે તેણે પોતાના સંકટને જ્ઞાતિનું સંકટ બનાવી વાત કરી, ચાલાકી કરી. એ ભાઈએ અનેક ધંધા બદલાવેલા. વર્ષ 2 વર્ષમાં નવા ધંધાની શોધ ચાલુ કરે. ધીમે ધીમે આર્થિક તકલીફોના કારણે દુઃખમય જિંદગી બની ગઈ, પરંતુ અહંકાર પોતાની ભૂલો સ્વીકારવા ન દે અને પોતાના સિવાય બીજા બધાના દોષ કાઢ્યા કરે અને પછી તો બધેથી ફાયદો શોધવાની કોશિશ કરે. આવી પરિસ્થિતિવાળા માણસો પોતાને નહીં પણ આખી જ્ઞાતિને સંકટ છે આવી વાતો કરે. તેમાં જ્ઞાતિ પ્રત્યેની લાગણી વ્યક્ત નથી થતી, પરંતુ જો મને એમ કહે કે મને વારંવાર મુશ્કેલીઓ કેમ આવે છે તો હું તેને સમજાવું. પરંતુ આવા લોકો સમજવા માંગતા જ ન હોય. તેને તો બીજા બધાને સમજાવવામાં જ રસ હોય. સમાજને કે તેની જ્ઞાતિને ક્યારેય ઉપયોગી થયા જ નથી. સમાજમાંથી હંમેશા ફાયદો ઉઠાવ્યો છે, તો તેને વળી સમાજની ચિંતા કઈ રીતે હોય? આમ પણ ગરીબ,
અણઆવડતવાળા અયોગ્ય માણસો કોઈને ઉપયોગી ન થાય. પોતાને હોશિયાર માનનારા આવા ચાલાક માણસો ઘણા હોય છે. અહંકારી બાહ્યજ્ઞાનીઓ પોતાની અયોગ્યતા છુપાવવા પોતાની ચાલાકીનું પ્રદર્શન કર્યા કરતા હોય છે. તેણે મને કહ્યું તેમાં પ્રશ્ન તો હતો જ નહીં, પોતાનું સ્ટેટમેન્ટ હતું, તેથી હું શાંત રહ્યો. આમ પણ મને છઠ્ઠા હાર્ટ એટેક પછી તો બોલવામાં ક્યારેક તકલીફ થતી હોય છે, અને તે ભાઈની આવી બાબતમાં હા કે ના કહેવાનો કોઈ મતલબ ન હતો. મને શાંત જોઈ એ ભાઈ રહી ન શક્યા. પ્રશ્ન કર્યો, કેમ, બરાબર ને બાપુ? માણસને જાણવાની જિજ્ઞાસા તો હોય છે, પરંતુ અહંકાર આડો આવે છે. તેથી પોતે જ જાણકાર હોય તે રીતે બધાને સ્ટેટમેન્ટ આપતા ફરે છે. મેં ફક્ત ટૂંકા વાક્યમાં જવાબ આપી પતાવ્યું, એ તો જેવી જેની માન્યતા. આવ્યા હતા ચાલાકીથી પોતાની તકલીફોને સાચી સાબિત કરાવવા, પરંતુ આખા સમાજની વાત કરી. પોતાની વાત કરે તો પોતાની ત્રુટીઓ ખામીઓ દેખાય, તેથી પોતાની તકલીફને આખા સમાજની તકલીફ બનાવી દીધી. આવા માણસો પોતાના સંસારને બીજાના સંસાર સાથે જોડી દેતા હોય છે, તેથી વધારે દુઃખ ભોગવતા હોય છે. ગુરુ બીના ઉપરના ઉદાહરણ સાથે આ બનેલા પ્રસંગની સરખામણી સીધી રીતે તો ન થઈ શકે, પરંતુ બંનેમાં ઘણી સામ્યતા છે. આ બંને પોતાના દુઃખમય સંસારનો વિસ્તાર વધારવાની કોશિશ કર્યા કરે છે, અને સમાજમાં રહેતા સામાન્ય માણસોને દુઃખનું આકર્ષણ તુરંત થઈ જતું હોય છે. તેથી તેની વાત સાચી માની પોતાના સંસારને પણ દુઃખમય બનાવે છે. અનુભૂતિના સ્તર પર દરેકનો પોતાનો જ સંસાર હોય છે. બીજાના સંસાર પ્રમાણે પોતાનો સંસાર હોઈ શકે જ નહીં. પોતાનો સંસાર બનાવવા માટે પોતાનું જ જ્ઞાન જોઈએ અને અનુભવ જોઈએ. આ વિષયને હવે અલગ દ્રષ્ટિકોણથી વિચારીએ, વધારે ગહેરાઈમાં ઉતરીએ. દ્રષ્ટા છે તો દ્રશ્ય પણ છે, અને જો દ્રષ્ટા નથી તો દ્રશ્ય પણ નથી. એટલે કે દ્રશ્ય હંમેશા દ્રષ્ટા પર નિર્ભર હોય છે. દ્રષ્ટા ન હોય તો દ્રશ્ય પણ ન હોય. કદાચ અલગ પ્રકારનું પણ દ્રશ્ય હોઈ શકે. કારણ કે દ્રષ્ટા નથી, જોનાર કોઈ નથી, તો દ્રશ્ય વિશેની માહિતી જ મળવાની નથી. તેથી સ્પષ્ટપણે કહી ન શકાય કે દ્રશ્ય છે કે નહીં, અને દ્રશ્ય છે તો કેવું છે. આ વાતને પલટાવીને વિચારીએ. દ્રશ્ય નથી તો દ્રષ્ટા પણ નથી. જો જોવા જેવું કંઈ ન હોય તો જોનાર પણ ન હોય. પરંતુ આ સાચું નથી, કારણ કે દ્રષ્ટા તો સ્વયં છે, પોતે જ છે, અને પોતાની તો હયાતી છે જ. માણસને પોતાની અનુભૂતિ તો છે જ. પોતે દરેક ચીજો કે દ્રશ્યો જોઈ શકવાને શક્તિમાન છે, અથવા અનુભવ તો કરી શકે છે. તેથી દ્રશ્ય દ્રષ્ટા પર નિર્ભર હોય છે, દ્રષ્ટા દ્રશ્ય પર નિર્ભર નથી. અત્યાર સુધી આપણે અલગ અલગ દ્રષ્ટાંતોથી, ઉદાહરણોથી સમજ્યા, અલગ અલગ દ્રષ્ટિકોણથી સમજ્યા. હવે વિજ્ઞાન આધારિત તથ્યો અને પ્રયોગોથી સમજીએ. અને આ ફક્ત ફિલોસોફીની વાત નથી, વૈજ્ઞાનિક રીતે સિદ્ધ થયેલા નિયમો છે. આ વાતને ક્વોન્ટમ ફિઝિક્સના નિયમ પ્રમાણે આવતા પ્રકરણમાં સમજીશું. નેક્સ્ટ પાર્ટ અમે આવતા રવિવારે મૂકીશું.